દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એસકેએસ ન્યૂઝ 24 સમાચારની વાત કરીએ તો રાજુલા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ જિગ્નેશભાઈ પટેલને ગુજરાત રાજ્ય નિયંત્રણ સંઘ ચેરમેન પદે નિમણૂક કરવામાં આવી। રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ફટાકડા ફોડી ઢોલ નગારાના તાલ સાથે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને નવનિયુક્ત નિયંત્રણ બજાર સંઘના ચેરમેન જિગ્નેશભાઈ પટેલનું આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। જિગ્નેશ પટેલના ફૂલહાર પહેરાવી અને ચાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, આગેવાનો, અગ્રણી, માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટરો, ભાજપ આગેવાનો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પણ અભિનંદન પાઠવ્યા હતા। એસકેએસ ન્યૂઝ 24 રાજુલા। ગુજરાત નિયંત્રણ સંઘ બોર્ડના ગુજરાત રાજ્યના ચેરમેન તરીકે આજે જે જિગ્નેશભાઈ પટેલની જે નિમણૂક થઈ છે, આ તબક્કે હું ખૂબ અભિનંદન ભાઈ શ્રી જિગ્નેશભાઈને આપું છું અને સાથોસાથ આભાર પણ માનું છું। પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના CR પાટીલ સાહેબનો અમે આભાર માનીએ છીએ, રત્નાકરજીનો અમે ખૂબ આભાર માનીએ છીએ, મુખ્યમંત્રીશ્રીનો ખૂબ આભાર માનીએ છીએ। આ જિલ્લાના સહકારી ક્ષેત્રે અને સાથોસાથ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીઓ હોય, સંગઠનના લોકો હોય, એમનો પણ અમે ખૂબ આભાર માનીએ કે આજે રાજુલા જેવા એક નાના એવા તાલુકામાંથી એક નાના વર્ગના ખેડૂતને અમારે ઉચ્ચ કક્ષાના આ ગુજરાતના ઉચ્ચ શિખરે જ્યારે અમને બેઠાડ્યા હોય ત્યારે આ ક્યારેય અમે ભૂલી નહીં શકીએ। ત્યારે અમારે આ સૌરાષ્ટ્રના તો ઠીક છે, પણ રાજુલા પંથકના, દરિયાકાંઠાના પંથકના લોકો ખૂબ રાજીપો વ્યક્ત કરે છે અને ધારાસભ્ય તરીકે, એક જનપ્રતિનિધિ તરીકે હું પણ જિગ્નેશભાઈને અને આખી ટીમને ખૂબ અભિનંદન આપું છું અને વિશ્વાસ સાથે કહી શકીશ કે આ જિગ્નેશભાઈને જે કાંઈ જવાબદારી આપી છે નિષ્ઠાથી પરિપૂર્ણ કરશે એવી આશા સાથે ફરીથી એકવાર જિગ્નેશભાઈનો ખૂબ આભાર માનું છું। થેન્ક યુ। ગુજરાત રાજ્ય નિયંત્રણ બજાર સંઘના ચેરમેન તરીકે આજે મારી પ્રદેશ ભાજપ તરીકે નિમણૂક આપવામાં આવી છે, એ બદલ હું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ પાટીલ સાહેબ, રત્નાકરજી, પ્રદેશ સંગઠન, જિલ્લા સંગઠન, સહકારના અમરેલીના આગેવાનો, તમામ આગેવાનશ્રીનો હું આજથી દિલથી આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે અમારા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી દ્વારા આજે જે અમને જવાબદારી રાજ્ય લેવલની જે આપી છે એ બદલ તમામ પાર્ટીના કાર્યકર્તા, તમામ આગેવાનોનો ખૂબ આભાર માનું છું।